हेलो विद्यार्थी मित्रों, केम छो मजामां? चलो આપણે पाठ पहलो लेक्चर 2 शुरू करिए। विद्यार्थी मित्रों, गया लेक्चरनी अंदर આપણે 1 થી 5 પત્રના નમૂનાઓ જોયા હતા। આ લેક્ચરની અંદર આપણે છઠ્ઠો પત્ર જોઈએ કે કાર્યાલયી પત્ર એટલે ઓફિશિયલ। કાર્યાલયની અંદર આપણે पत्र लखवो होय, कोई अरजी पत्र करवुं होय कि आपणी एरियानी अंदर गंदकीओ फैलायेली छे अने आपणे फरियाद करवी छे कोई ऑफिसमां, तो कई रीते करी शकीए। आ ज रीते कोई स्कूलनी अंदर होय तमने तकलीफ कि कोई विद्यार्थी मित्र तोफानी होय, भणवा न देता होय ने उपरना अधिकारीओने तमारे फरियाद करवी होय तो तमे कई रीते करी शको। आ कंईक प्रॉब्लम तमारा होय अने उपरना ने तमारे उपरना जे व्यक्तिओ छे, मेन व्यक्तिओ छे एने आपणे फरियाद करवी होय तो आपणे कई रीते करी शकीए। एनो नमूनो अहीं आपेलो छे कि तारीख 20 मई 2011 सेवा में स्वास्थ्य अधिकारी महोदय महानगरपालिका बड़ौदा। बराबर, आमां तो स्वास्थ्य अधिकारीओने फरियाद करवानी छे। वडोदराना छे, वडोदरा छे ज्यां महानगरपालिका होय छे। अने त्यार पछी लख्युं छे कि मान्यवर सविनय निवेदन है कि मैं गायत्री मोहल्ले में रहता हूँ। यह मोहल्ला पिछले कई दिनों से ठीक से साफ नहीं हो रहा है। आजकल शादी का मौसम है, रास्ते पर गंदगी फैली है। पास के कूड़ेदान के डस्टबिन में सब जूठन એટલે કે एठवाड़ डाल जाते हैं। बदबू के कारण पिछले 2 दिन से तो यह हाल हो गया है कि वहां से आना जाना भी मुश्किल हो गया है। आने जाने वाले सभी लोग परेशान हो रहे हैं। यदि गंदगी को शीघ्र न हटाया गया तो मोहल्ले भर में बीमारी फैल जाने का डर है। आशा है आप शीघ्र ही उसे हटवाने की व्यवस्था करेंगे। आपका विनम्र सेवक सुरेश भाई परमार, गायत्री मोहल्ला बड़ौदा। जो कि आमां पहला तो कोने पत्र लखवानो छे ए डिपेन्ड करे छे, तो कि आपणे आ पत्र कोने लखवानो छे तो कि आपणे नगरपालिकामां लखवानो छे। महानगरपालिका होय तो त्यां नगरपालिकामां लखवानो छे अने अधिकारी छे एना लखवानो छे, એટલે એવું સંબોધન કરવાનું છે। અને ત્યાર પછી આપણે જે પ્રોબ્લેમ શું છે એ જણાવવાનો છે અને આપણો એરિયા પહેલાં સ્પષ્ટતાથી કહેવું પડે કે હું આ જગ્યાએ રહું છું અને અહીંયા વાડી છે, લગ્નના રાખવા માટેનો હોલ છે અને લગ્નની સિઝન છે, લોકો એઠવાડ નાખી જાય છે પણ કોઈ સફાઈ કરવા આવતું નથી કે જેને કારણે ગંદકીઓ ખૂબ ફેલાઈ જાય છે। હવે ત્યાંથી નીકળીએ તો એટલી બધી બદબૂ એટલે કે દુર્ગંધ આવે છે કે ત્યાંથી આવવું જવું પણ મુશ્કેલ થઈ ગયું છે અને આવા જવાવાળા બધા લોકો પરેશાન થઈ ગયા છે। અને કદાચ જોઈ કે આ ગંદકી છે એ શીઘ્ર એટલે કે ઝડપથી ન હટાવવામાં આવે તો આ મોહલ્લામાં બીમારીનો ફેલાઈ જવાનો ડર છે। ત્યાર પછી કેવું એટલે આશા રાખું છું કે આ હટાવવાની की તમે વ્યવસ્થા કરશો એમ। ત્યાર પછી નીચે લેખિતન કર્યું છે કે આપકા વિનમ્ર સેવક, પોતાનું નામ લખ્યું છે સુરેશભાઈ પરમાર, ગાયત્રી મોહલ્લા બડોદા। ओके, त्यार पछीनो 7मो प्रश्न है व्यवसायिक पत्र। व्यवसायिक एटले के आपणा धंधाने संबंधित पत्र लखवानो छे कि आपणे कोई बिजनेस करता होईए छीए, उपरथी माल मंगावવો छे आपणे, तो आपणे कई रीते पत्र द्वारा मंगावी शकीए। तो अहींया जे छे तो कि पुस्तकें भेजने के लिए पुस्तक विक्रेता को पत्र, तो कि पुस्तक स्टोर वाळाए अन्य बीजा पुस्तकों मंगाववा माटेने जे मेन एनी शाखा छे એને પત્ર લખેલો છે। તો એમાં સરનામું તો કંઈ ન હોય પણ ડાયરેક્ટ તારીખ લખવાની હોય કે તારીખ 10 જુલાઈ 2011। ત્યાર પછી લખ્યું છે સેવા મેં, પછી ત્યાંના વ્યવસ્થાપક હોય એનું સંબોધન કર્યું છે વ્યવસ્થાપક, અને ત્યાર પછી શ્રી ગજાનન પુસ્તકાલય સુભાષ રોડ વલસાડ। એટલે સામેવાળાનું કયું પુસ્તકાલય છે એનું નામ લખ્યું છે શ્રી ગજાનન પુસ્તકાલય, કઈ જગ્યાએ છે તો કે સુભાષ રોડ વલસાડ। અને ત્યાર પછી નીચે લખ્યું છે કે મહોદય, मुझे निम्नलिखित पुस्तकों की आवश्यकता है, उन्हें आप डाक से भेजने की कृपा करें। એટલે પોસ્ટ દ્વારા તમે क्या મોકલી દેજો એમ। કયા કયા પુસ્તકો તો કે 4 પુસ્તક મોકલવાના છે, નામ લખ્યા છે
નન્હા કોશ, શ્રી રતિલાલ નાયક, સામે લેખકના નામ લખ્યા છે, કારણ કે એક નામના ઘણા લેખકોએ લખેલા પુસ્તકો હોય છે, એટલે આવું કોઈ ગોટાળો ન થાય એટલા માટે જે આપણે પુસ્તક મગાવવું એ પુસ્તકનું નામ અને એનું લેખકનું નામ સ્પષ્ટ રૂપથી જણાવવું પડે, જેથી કરીને આપણને વ્યવસ્થિત આપણે જોઈએ છીએ જે પુસ્તક મળે. બરાબર. આવી રીતે 4 મંગાવ્યા છે પુસ્તકો અને એની સામે લેખકના નામ પણ લખેલા છે. ત્યાર પછી નીચે લખ્યું છે, કૃપયા ઉપયુક્ત પુસ્તકે ઉચિત કમિશન કાટકર, કે કમિશન મળે છે ડિસ્કાઉન્ટ, એ તમે કાપી અને શીઘ્ર ही VPP એટલે વેલ્યુ પેબલ પોસ્ટ સે ભેજે, એટલે એવી રીતે કે હું તમને એનું મોકલજો મને, એટલે હું પેમેન્ટ કરી દઈશ. ભવદીપ પ્રીતિ શાહ, શાંતિ ભવન, MG રોડ, રાજકોટ. બરાબર. એવી રીતે નીચે સંબોધન કર્યું છે લેખિતન. ત્યાર પછી આ પત્રના નમૂના બધા પૂરા થઈ છે. હજી એક વખત તમે વાંચી જાજો જેથી કરીને તમને વ્યવસ્થિત સમજાઈ જાય. ત્યાર પછી હવે અહીંયા આપ્યું છે ડાયરી લેખન. ડાયરી લેખનનો નમૂનો આપેલો છે, તો કેવી રીતે ડાયરીનું લેખન કરવું અને એની વિશેષતાઓ શું છે એ પણ નીચે આપેલું છે, તો એને પણ આપણે સમજશું કે ડાયરી શબ્દ અંગ્રેજી ભાષા का है. डायरी शब्द कई भाषा नो शब्द है, तो कि अंग्रेजी भाषा. डायरी के लिए हिंदी में दैनंदिनी, दैनिकी आदि शब्दों का प्रयोग किया जाता है. डायरी ने हिंदी में शू कहवाय? दैनंदिनी अथवा दैनिकी कहवाय छे. डायरी में निजी जीवन में प्रतिदिन घटित घटनाओं का लेखा जोखा रहता है. આપણું પોતાના જીવનની અંદર જે કંઈ ઘટનાઓ બનતી હોય એની વાત ડાયરીની અંદર રજૂ કરવાની હોય છે. डायरी पढ़ने से किसी व्यक्ति के जीवन में घटित घटनाओं, कार्यों तथा तथ्यों की जानकारी प्राप्त होती है. कि डायरी वाँचवाथी सामेवाळा व्यक्तिना जीवननी अंदर कई कई घटनाओं घटी, एनुं काम शुं छे, આવી બધી જાણકારીઓ પ્રાપ્ત થતી હોય છે. डायरी में व्यक्ति घटित घटनाओं के साथ साथ अपने मन में उठी प्रतिक्रियाओं की अभिव्यक्ति भी अंकित करता है. અને એ કહે છે કે ડાયરી લખવાની સાથે સાથે પોતાના મનની અંદર જે વ્યક્ત થતી પ્રતિક્રિયાઓ હોય એની અભિવ્યક્તિ ઘણા લોકો છે એ મૌખિક રીતે ન કરી શકતા હોય તો લેખિત રીતે વર્ણવે છે કે મનના ભાવો છે એ ડાયરીની અંદર વ્યક્ત થતા જોવા મળે છે. इसलिए उसमें व्यक्तिकता होती है. व्यक्तिकता એટલે કે વ્યક્તિએ જુદાપણું હોય છે. डायरी प्रतिदिन, साप्ताहिक, पाक्षिक अथवा तो मासिक लिखी जा सकती है. प्रतिदिन એટલે કે ઘણાને રોજે રોજની ડાયરી લખવાનો શોખ હોય, ઘણાને અઠવાડિયે એકવાર લખે, આખું અઠવાડિયાનું લખી નાખે. ઘણાને પાક્ષિક એટલે કે 15 દિવસે એકવાર લખે, ઘણા માસિક કે મહિને એકવાર આખું મહિનાનું શોર્ટમાં માહિતી મેન મુદ્દાને આવરી લે અને ડાયરી લખતા હોય છે. હવે નીચે છે ડાયરી લેखन की विशेषताएं. डायरी लेखन ની અમુક વિશેષતાઓ હોય છે. શું? તો કે डायरी लेखन में निम्नलिखित गुण आवश्यक है. तो આવી રીતે લેખન કાર્ય કરવું જોઈએ. क्या? तो कि डायरी लेखन में क्रमबद्धता हो. આપણે ડાયરી લખતા હોય, ઘણા અઠવાડિયાની સાથે લખતા હોય તો આ છેલ્લા દિવસનું પહેલાં શરૂઆત કરીને પહેલાંનું પછી કરે એમ નહીં. રવિવારથી શરૂ નહીં કરવાનું. પહેલો દિવસ સોમવાર હોય એટલે સોમવારથી સ્ટાર્ટ કરે, સોમવાર, મંગળવાર, બુધવાર, સોમવારનું લખ્યું, પછી ગુરુવારનું લખો, પછી બુધવારનું લખો, એમ નહીં. યોગ્ય ક્રમબદ્ધ હોવું જોઈએ. બીજું, इसमें लिखा गया विवरण संक्षिप्त, सारगर्भित तथा वास्तविक हो. અને એમાં જે કાંઈ લખેલું હોય એ વિવરણ જે છે એનું લખાણ છે એ ટૂંકું શોર્ટ હોવું જોઈએ. લાંબુ નહીં કે સામેવાળાને કંટાળો ડાયરી વાંચવામાં પણ આવે એવું નહીં. શોર્ટ એન્ડ સ્વીટ કે આપણે સવારે ઉઠ્યા ત્યાર પછી મેં આ કાર્ય કર્યું. લાંબુ નહીં કે સવારે ઉઠ્યા અને બહુ ઉઠાડવા પડ્યા અને જાઈ ગયા અને પછી આમ કર્યું ને તેમ કર્યું, એવું નકામી જે વાતો હોય એને કાપી નાખવાની. જે મુખ્ય પોઈન્ટ હોય એનું જ આપણે રજૂઆત કરવાની અને એના સારગર્ભિત તથા વાસ્તવિક, એનો કોઈ સાર નહીં કરવો જોઈએ અને કંઈક વાસ્તવિક, કાલ્પનિક નહીં ડાયરી લખવાની, વાસ્તવિક જ ડાયરી લખવી જોઈએ. ત્યાર પછી डायरी लेखन में स्थान, तिथि, घटना या तथ्य का स्पष्ट रूप से लेखन होना आवश्यक है. डायरी लेखन करता है ત્યારે स्थान, तिथि, घटना જે કાંઈ હોય, તથ્ય એટલે કે સાચી વાત સ્પષ્ટ રૂપથી એનો ઉલ્લેખ થવો જોઈએ. डायरी लेखन करते समय आलोचना
टीका टिप्पणी, बनावटीपन, काल्पनिकता, चित्रात्मकता, अनावश्यक विस्तार से बचना चाहिए। कि आलोचना के कोईनी वात करवी आई नहीं जेने करता होय एवुं नहीं करवानुं, कोईनी टीका टिप्पणी नहीं करवानी, बनावटीपन नहीं, काल्पनिकता पण न होवी जोईए। अने चित्र क्यारेक क्यारेक शॉर्ट पेन्सिल दોરી શકીએ परंतु बहु नकरा चित्र दોરवाना नहीं। नेक्स्ट त्यार पछी डायरी लेखन के लाभ। डायरी लेखन थी शू लाभ थाय छे? तो कि डायरी लेखन के अनेक लाभ हैं। पहलू, इसमें जीवन में घटी घटनाओं की जानकारी प्राप्त होती है। कि आनी अंदर जीवननी अंदर आपणा जीवननी अंदर जे घटनाओं घटित थई होय એ આપણને જાણકારી મળી રહે છે। ક્યારેક આપણને તો કે આ તે દિવસે કોણ મળ્યું હતું, શું કર્યું હતું, શું ફંક્શન હતું, શું પ્રોગ્રામ હતો, કોના મેરેજ હતા, ક્યાં ગયા હતા, એ આપણે ભૂલી જતા હોય છે। પણ જો ડાયરી લખવાની આદત હોય તો આપણે જીવનની અંદર જે ઘટનાઓ ઘટી હોય તો અમુક સમય પછી પણ આપણને વાંચવું હોય તો વાંચીને આપણે યાદ છે તાજી કરી શકીએ છીએ। બીજું, डायरी में तथ्यों का उल्लेख रहता है। इसी कारण व्यक्ति दिन भर जो अच्छे बुरे काम करता है उसका उल्लेख भी रहता है। इसे शनेह बुराई से बचा जा सकता है। कि तथ्यों, साची बात डायरी अंदर लखवानी आवे। एमां सारूं काम कर्युं होय तो पण लखवानुं आवे अने खराब काम कर्युं होय तो पण लखवानुं आवे छे। जेनाथी शुं थाय तो कि जेनाथी आपणे आपणी डायरी वांचीए तो धीमे धीमे जे आपणी जे खराब वात छे, आपणी बुराई छे ए आपणे एनाथी बची शकीए, बुराई थी बची सकीए अने धीमे धीमे आपणे सारा बनवानो प्रयत्न करते कि आ माराथी खराब थई गयुं, कोकने नुकसान पहोंच्युं, कोकने दुख थाय तो आवुं मारे कराय नहीं। त्यार पछी ग, डायरी ही ऐसा दस्तावेज है जिसे पढ़कर किसी व्यक्ति के जीवन के पिछले अनुभव तथा घटनाओं की जानकारी और वह भी संबंधित व्यक्ति के शब्दों की प्राप्त की जा सकती है। कि आपणी डायरी एवो दस्तावेज छे કે જેને વાંચી અને કોઈપણ વ્યક્તિ માની શકો કે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હોય કે સમય પહેલાં માણસ મૃત્યુ પામ્યો, પોતાની વાતચીત કરી ન શક્યા હોય કંઈક તો જે એને ડાયરી લખવાની ટેવ હશે તો એના જે પાછળના અનુભવો હશે, પાછળની જે વાત હશે, એની ઘટના એના જીવનની અંદર બની હશે, એ બધી જાણકારી છે એ આપણને એને જે લખેલી વ્યક્તિએ લખેલી ડાયરીથી આપણને એની સંબંધિત જે ઘટનાઓ હોય એ વગેરે જાણકારી આપણને મળી રહેતી હોય છે। ત્યાર પછી डायरी लेखनના વિદ્યાર્થી મિત્રો બે ઉદાહરણ આપેલા છે। अपने नए विद्यालय के पहले दिन की घटनाओं को अपनी डायरी में लिखिए। કે નવો વિદ્યાલય છે, નવી સ્કૂલમાં દાખલ થયા છીએ, પહેલા દિવસનો અનુભવ કેવો રહ્યો છે અને તમારી સાથે શું ઘટનાઓ ઘટી છે એ ડાયરીમાં આપણે લખી શકીએ। અનુભવ આપણે લખવો હોય તો આપણે ડાયરી રૂપે લખી શકીએ। જો એની અંદર જમણી સાઈડ તારીખ લખી છે, કઈ તારીખ, ખાલી શોર્ટ કે 7 અગस्त 2010 जामनगर। आज नए विद्यालय में मेरा पहला दिन था। जो नमूनो वाँचो ने तमने ख्याल आवशे कि कई रीते डायरी लखाय। आज नए विद्यालय में मेरा पहला दिन था। मन में विभिन्न प्रकार के विचारों की उथल पुथल चल रही थी तथा अनेक अनजानी आशंकाएं अनायास ही मुझे डरा रही थी। 9 बजे पिताजी के साथ मैं अपने नए विद्यालय आदर्श मंदिर में पहुंचा। प्रधानाचार्य के कक्ष में जाने का उन्होंने मुझसे कुछ प्रश्न किए जिनके उत्तर मैंने दे दिए। मेरे उत्तरों से वे संतुष्ट नजर आए। उन्होंने मुझे प्रवेश के लिए निर्धारित फॉर्म दे दिया। मन को राहत मिली। थोड़ी ही देर में शुल्क यानी फी आदि जमा करवाने के बाद मैं अपनी नई कक्षा में पहुंच गया। अपने नए दोस्तों, अध्यापकों और आचार्य से मिलकर ऐसा नहीं लगा कि मैं नए विद्यालय में आ गया हूँ। जो એટલે પહેલામાં શું લખ્યું કે વિદ્યાર્થી મિત્ર હતો ભાઈ, વિદ્યાર્થીનો પહેલા દિવસ વિદ્યાલયમાં ગયા, બધી જે ઓફિશિયલ વર્ક કરવાનું તે કર્યું, ફોર્મ લીધું, ફોર્મ ભર્યું, પપ્પા સાથે ગયો તો સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યો, કંઈક ઇન્ટરવ્યૂ લીધું, ઇન્ટરવ્યૂમાં મેં જવાબ આપ્યો, એમાંથી સંતુષ્ટ થયા અને ત્યાર પછી હું ક્લાસમાં ગયો, ફી બી ભરી અને ત્યાં નવા વિદ્યાર્થીનો મળ્યો, ક્લાસમાં જઈ પ્રિન્સિપાલને, શિક્ષકોને મળી અને મને ખૂબ આનંદ થયો અને એને મળીને કે મને એવું પણ ન લાગ્યું કે હું ખરેખર નવો વિદ્યાર્થી છું। એટલો બધો સપોર્ટ એ લોકોએ મને કર્યો। આવી રીતે સરસ મજાનો અનુભવ છે ડાયરીની અંદર આ મિત્રએ ટપકાવ્યો છે। આમ આપણા જીવનની અંદર ઘણી બધી એવી ઘટનાઓ ઘટતી હોય છે કે એનો અનુભવ આપણને
લખવા માંગતા હોય, કોઈક સાથે શેર કરવા માંગતા હોય અને તો આપણે એ ડાયરીની અંદર, ડાયરી એવું સાધન છે કે આપણે પ્રત્યેક અનુભવોમાં શેર કરી શકીએ. ત્યાર પછી છે બીજી નમૂનો છે वार्षिक परीक्षा के एक दिन पूर्व के अनुभव को अपनी डायरी में लिखी. वार्षिक एग्जाम શરૂ થવાની હોય, અમારે તો ઠીક પણ એટલી મોટું ધોરણ હોય, 10મું છે 12મું છે તો એને પરીક્ષાનું વિશેષ ટેન્શન હોય, તો એની વાર્ષિક એક્ઝામ શરૂ થવાની હોય અને થોડુંક ટેન્શનમાં હોય તો કેવા અનુભવ વ્યક્ત થાય છે એનો અનુભવ લખ્યો છે. 5 अप्रैल 2012 राजकोट. कल वार्षिक परीक्षा का पहला दिन है. रात्रि के 1 बज गए हैं परंतु नींद नहीं आ रही. कल विज्ञान और टेक्नोलॉजी के विषय की परीक्षा है. अद्यपि सब कुछ दोहरा लिया है तथापि मन में अजीब सा भय है. अचानक पिताजी मेरे कमरे में आए. मुझे जगा हुआ देखकर ढाढ़स બંધાયા એટલે કે હિંમત આપી. ढाढ़स બંધાના मुहावरो છે કે હિંમત આપી. ढाढ़स બંધાયા और बिस्तर पर लेटने को कहा. बत्ती बंद कर दी. बिस्तर पर पड़े पड़े भी नींद नहीं आ रही थी. पिताजी के चले जाने पर टेबल लैंप जलाया और पुस्तक के पन्ने पुनः पलटने लगा. थोड़ी ही देर में थककर बिस्तर में पुनः लेट गया और न जाने कब नींद आ गई. એનો અનુભવ લખ્યો છે કે કાલ વાર્ષિક પરીક્ષા શરૂ થવાની છે, પહેલો દિન છે, રાતનો 1 વાગી ગયો હતો અને છતાં પણ નીંદ નહોતી આવી. શું કામ? તો કે ટેન્શનના કારણે. કાલે વિજ્ઞાનનું પેપર હતું. વિચારે છે કે મેં પરીક્ષાની તૈયારી તો સંપૂર્ણ કરી લીધી હતી, રિવિઝન પણ કરી લીધું, છતાં પણ એક મનની અંદર ડર હતો એમ. અને એ સમય દરમિયાન કે મારા પિતાજી છે ત્યાં આવે છે, મને જાગેલો જોઈને મને હિંમત આપે છે કે કાંઈ વાંધો નહીં, બેસ્ટ ઓફ લક, સારું પેપર જશે, તે સારી મહેનત કરી છે વગેરે વગેરે, ચિંતા કરવાની જરૂર નથી. અને ત્યાર પછી મને સૂઈ જવાનું કહ્યું, પણ છતાં પણ મને ઊંઘ ન આવી એમ. ફરી પાછો હું ઉઠ્યો અને ટેબલ લેમ્પ ચાલુ કરી અને હું વાંચવા લાગ્યો. ધીમે ધીમે હું પુસ્તકમાં ખોવા લાગ્યો અને ક્યારે નીંદર આવી ગઈ એ મને થાકીને હારીને ઊંઘ આવી ગઈ અને ક્યારે ખબર પડી નહીં. તો અહીંયા ડાયરીના 2 નમૂના આપ્યા હતા વિદ્યાર્થી મિત્રો, એ પૂર્ણ થઈ ગયા છે. પત્ર પણ સરસ મજાના હતા. હવે આની અંદર જે તમને પત્ર આપેલા છે, નમૂનાના તમારી પાસે છે જ, એના આધારે જે વિષય આપેલા છે અભ્યાસની અંદર એને ધ્યાનમાં રાખી અને તમારે નોટબુક્સની અંદર પત્ર લેખન કરવાનું છે. बराबर है. पहला प्रश्न अंदर है, आपने की हुई अपनी यात्रा प्रवास का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखें. તમે પ્રવાસમાં ગયા હોય અને એનું વર્ણન કરવાનું છે, તમારા મિત્રને પત્ર લખવાનો છે. સરનામું લખવામાં ધ્યાન રાખવાનું, મિત્રને સંબોધન કરવામાં ધ્યાન રાખવાનું, આવી વિશેષ જે ધ્યાન રાખવાની બાબત છે ધ્યાનમાં રાખવાની, ધ્યાનમાં રાખી અને પત્ર લેખન કરવું. બીજો પત્ર છે બીમારી કે અવકાશ કે लिए કક્ષા શિક્ષક કો પત્ર. હવે એમાં તમે બીમાર છો, આપણે અહીંયા પુસ્તકની અંદર શું એવું હતું કે બેનના લગ્ન હતા અને આપણે રજા જોતી હતી, તો આમાં બીમારીને કારણે જોઈ છે, એટલે એ રીતે આપણે રજા માગવાની હોય છે. ત્રીજું, अपने स्कूल के किसी समस्या के बारे में प्रधानाचार्य पत्र, કે તમારે સ્કૂલની અંદર કોઈ સમસ્યાઓ ઉપસ્થિત થઈ છે કે બેન્ચ ઘટે છે, બોર્ડ વર્ક દેખાતું નથી, શિક્ષકો ધીમું બોલે છે, આવી કોઈ ફરિયાદ કરવી હોય, અથવા તો વિદ્યાર્થી તોફાની છે, બહાર તમને હેરાન કરે છે, તો આવી સમસ્યા જે છે તમારી સામે, તો એ આપણે પ્રિન્સિપાલને પત્ર લખવો પડે. ત્યાર પછી બીજો છે સોચીએ ઓર લીખીએ. બરાબર, આમાંય સૂચનાઓ વ્યવસ્થિત વાંચી અને તમારે પત્ર લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન છે દિए गए प्रशंसनीय शब्दों के आधार पर વાક્ય બનાવવાના છે આ શબ્દોને આધારે. ચોથું છે ડાયરી કે રૂપ में लिखिए. આ 3 જે છે એ આપણે ડાયરીના નમૂના આપેલા છે, તો વિષયને ધ્યાનમાં રાખી અને ડાયરી લેખન કરવાનું છે. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર છે દિए गए डायरी के अंश का अपनी मातृभाषा में अनुवाद किए. જો આ પેરેગ્રાફ આપ્યું છે ડાયરીનો એક નમૂનો લખ્યો છે, તો એ હિન્દીમાં લખ્યું છે તો એનું ગુજરાતી કરવાનું રહેશે. ત્યાર પછી કયા યોગ્યતા વિસ્તારની અંદર છે એ આપણે કંઈ કરવાનું નથી, અને એની નીચે આ કોષ્ટક આપેલું છે યોગ્યતા વિસ્તારની અંદર કે પત્રના પ્રકાર, તો કે વ્યક્તિગત પત્ર હોય તો એને યારે સંબંધ કેવો છે, અભિવાદન માટે કયો શબ્દ વાપરવો પડે, અને પત્રની સમાપ્તિ છેલ્લે શું આપણે લખી શકીએ, વિશેષ માહિતી આ કોષ્ટકની અંદર આપેલી છે. એકાદી વાર જરીક વાંચી લેજો. અને ત્યાર પછી જે છે
આ ચિત્ર આપેલું છે, સંદેશા વ્યવહારથી ચિત્ર દેખીએ ઓર સમજીએ. સંદેશા વ્યવહારના ચિત્ર આપ્યા છે કે સૌ પહેલા કબૂતર મારફતે એકબીજાને સંદેશો પહોંચાડતા હતા. ત્યાર પછી વિજ્ઞાન જેમ જેમ આગળ વધતું ગયું ત્યાર પછી એક દૂત મારફત રાજા મહારાજોને કે એવી દૂત મારફત એક વ્યક્તિ મોકલી અને પોતાનો સંદેશો વ્યક્ત કરતા હતા. ત્યાર પછી એનાથી આગળ વધ્યા તો પોસ્ટ દ્વારા ટપાલ પેટીની અંદર ટપાલ નાખી અને પોસ્ટમેન હોય છે એ પોસ્ટ દ્વારા દેવા જાય છે. હજી પણ જતા હોય છે. તો એમાં 2 પ્રકારના આવે છે. જો એક આવે છે આવું પોસ્ટ કાર્ડ આવે છે અને એક આવું કવર આવે છે, એમાં ચિઠ્ઠી લખીને આપણે નાખી શકીએ અને એડ્રેસ લખી શકીએ. બરાબર. ત્યાર પછી થોડુંક વિજ્ઞાને પ્રગતિ કરી તો મોબાઈલ દ્વારા આપણે એકબીજાને સંદેશો મોકલીએ છીએ. એનાથી વિશેષ આગળ વધીએ તો કોમ્પ્યુટર દ્વારા, ઈમેલ દ્વારા પણ આપણે માહિતી, આપણે સંદેશો મોકલતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો હવે આ પત્ર અને ડાયરીના નમૂના આપણે અહીંયા પૂરા કરીએ છીએ. આ પાઠ અહીંયા પૂરો થયો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ એટલે કે બીજું પાઠ કે કાવ્ય જે કાંઈ હોય એનાથી આપણે શરૂઆત કરીશું. ઓકે. અને આ બુકની અંદર સ્વાધ્યાયની બધું વ્યવસ્થિત લખીને રાખજો. થેન્ક યુ. ધન્યવાદ.